બધાને તો અત્યારે વાગ્યા છે 9:30 અને અમે લોકોએ ચા અને નાસ્તો કરી લીધો. 7 વાગ્યાનો ઉઠ્યા હતા. ઘરમાં નવું સદસ્ય આવ્યું ને એટલે ટાઈમ ન રહીએ. ક્યારેક 4 વાગ્યામાં ઉઠાડે ને ક્યારેક 6 વાગે, ક્યારેક 7 વાગે, તો એવી રીતના જા ઉઠાડે. હા, નાના છોકરા જેવું જ છે. જેમ કે આપણે નાના છોકરાને કેમ મોટું કરીએ એવી રીતના અત્યારે આને પણ એવી રીતના રાખવું પડે. તો હા, 2-3 દિવસથી એનું જો લઈ આવ્યા કૂતરું છે. તો એ પણ જો સ્કૂલ ચાલુ છે, કારણ કે આ લોકોનો જે પ્રોગ્રામ છે જ્યારે તેનું 9 વર્ષ 23 તારીખે છે ક્રિશ્ચન લોકોનું, મેરી ક્રિસમસ. તો એની તૈયારી માટે, પ્રોગ્રામની તૈયારી માટે આજ પણ છોકરાઓની સ્કૂલ ચાલુ છે, રવિવાર છે છતાં પણ. અને જો જે પણ પેરેન્ટ્સ મૂકવા આવે છે અને આ 5 દિવસથી આની પ્રેક્ટિસ ચાલે છે. અને જો શણગાર લગભગ આખું પોરબંદર આવશે. અને આજે જો અહીંયા કાર્પેટર પૈથરા બધાય ખાસ જેવા. અને લગભગ આખાઈમાં આમાં લાઇટિંગ કરી અહીંયા ને અહીંયા રાતના થાય. આ ઝાડવામાં પણ કરી માણો. રાતનો નજારો બહુ મસ્ત હોય છે. 9 વાગ્યામાં જોઈએ નાસ્તો કરે, ઘર અને રોટલો ખાતો નથી, રોટલી ખાઈ અને છાશ પીએ. દૂધ બહુ ઓછું દઈએ, એનું કારણ છે કે એને જીવડા કે ન પડે એવા માટે. ને જ્યાં રહેતું ત્યાં ના પાડેલ છે કે દૂધ બહુ ઓછું દેજો, છાશ વધારે દેજો. એટલે પીવી થોડી પીએ એમ. હજે તો એ ચાલુ થયો, હેવા થયો ખાવાનું, કારણ કે અત્યાર સુધી તો એને મમ્મીને એ ધાવતો. અત્યારે હવે એ રોટલી ને રોટલો ને અમારે ઘરે આવ્યો ત્યારથી અમે એને ચાલુ કરાવ્યો. રોટલો તો એ ખાતો જ નથી. રોટલી આવી રીતના ઘરમાં સૂરી દઈએ ને તો એ ખાય. છે 4:30 અને જો જે લોકો પ્રોગ્રામમાં રહ્યા છે છોકરાઓ, એ લોકોને અત્યારે પાછા ચાલુ થયું આવવાનું. અને સવારના 11:30 વાગ્યા સુધી પ્રેક્ટિસ હતી. આખી પ્રિપરેશન કરાવે. ઘણું બધું હોય, ડાન્સ હોય, પછી નાટક હોય, પછી કરાટાનું હોય, એવું ઘણું બધું હોય. કારણ કે હું તો બહુ રુદ્ર કેજીમાં ભણતો ને ત્યારે ગઈ હતી આ પ્રોગ્રામ જોવા. એટલે એ રીતનું હોય. અને લગભગ અડધું પૂરું પોરબંદર આવશે. એટલે આ લોકોને હવે જ્યાં સુધી પ્રોગ્રામ આવી ન જાય ત્યાં સુધી આવી પ્રેક્ટિસ કરાવશે બધાને. જો ચાલુ થયા. આ બધી બસ તેડવા ગઈ હતી છોકરાઓને. જો ઘરે જેને મૂકવા આવે ડેઈલી માટે, એના પેરેન્ટ્સ જે અત્યારે મૂકવા આવે છે એના છોકરાઓને સ્કૂલ ડ્રેસમાં જ આવ્યા છે. જો જુઓ, જે તો ચાલુ છે મૂકવાનું. આજે સન્ડેને દિવસે લગભગ બધા કામ જ કરે, કારણ કે આના જે બસના ડ્રાઈવરો છે, અહીંના ટીચરો, આ બધા સ્ટુડન્ટો, જ્યાં સુધી એનું આવશે નહીં હેપી પ્રોગ્રામ નજીક, ત્યાં સુધી જે દિવસ હશે તે દિવસે જ પ્રેક્ટિસ નહીં હોય. બાકી આવી ડેઈલી આજ છે લગભગ 4 દિવસથી આવી ચાલે છે. અને કરાવે છે છોકરાઓને. અને ટીચરો પણ એવા ડેઈલી આવે એવી રીતના. અને આ ડ્રાઈવર ઉપર ઘરે તો એ સ્ટુડન્ટને તેડવા મૂકવા જાય. જો બસો મોકલે પણ. આ પ્રોગ્રામ છે સેન્ટ મેરીનો. આપણે દિવાળીમાં જેવી રીતના લાઇટિંગ કરીએ એવી રીતના જો આ લોકોએ આનું ક્રિસમસ છે એટલે લાઇટિંગ કરી.
અને આ સ્કૂલમાં પણ છે, પણ હજી બારાબારની ચાલુ નથી થઈ. બાકી આવી રીતના જો એની આખી સ્કૂલ શણગારી. ને અત્યારે ચાલે છે ત્યાં પ્રેક્ટિસ છોકરાઓની. શેરુભાઈ હવે પલંગ ઉપર ચડ્યા રમે છે, અને આરોશી, રુદ્ર અને સંજયભાઈ એ રમાડે છે. ને રુદ્ર તારું શેરુ રુદ્રન ભાઈ છે. રુદ્રન ભાઈ નથી ને, એના માટે શેરુને ભાઈ બનાવ્યો. ને જો આવી રીતના એ પણ એ બચ્ચું જ છે અજય, એટલે એને ત્યાં ભેગું રમવું બહુ ગમે. તો જઈ રમે અત્યારે. એમાં રુદ્ર તો આવે ને ઉપર કે સ્કૂલેથી કે આવે ને રમીને, તો એ સામો ધોડે, રાજી રાજી થઈ જાય એમ કે મને મારા ભેગું રમવાવાળું માણસ આવી ગયું એમ. બાકી તો જે સમજતું કંઈ નથી ને, હાવ નાનું એવું બચ્ચું છે. જેમ કે આપણે આવ્યું હોય ને એવી રીતના કેમ સાચવતા હોય છોકરાઓને, એવી રીતના ને અત્યારે સાચવવું પડે. ઘણી વાર એક પહેલે દીએ તો 4 વાગે ઉઠ્યા હતા, અને બીજે દીએ અમે 6 વાગે ઉઠ્યા હતા. અને પછી પાસે ઉભરાયું ત્યારે એ હતું, એટલે રાડું નાખતું હતું અને ગમતું નહોતું એટલે. અને પછી મમ્મીની પણ એને યાદ આવતી હોય કહી દી. તો અત્યારે તો વાંધો નથી, સેટ થઈ ગયું. 3-4 દિવસ થયા. 3-4 દિવસ બ્લોક પણ નહોતો ઉતાર્યો, કારણ કે મેં ઘરની સાફ સફાઈ મેં ઘણા દિવસ 3-4 દી નહીં ઘણા દિવસ થઈ ગયા તે બ્લોક નથી ઉતાર્યો. ઘરની સાફ સફાઈ કરતી હતી અને થઈ ગઈ સાફ સફાઈ. પછી ડોગ આવ્યું, તો 2-3 દિવસ તો બપોરના પછી આને પાછળ અમે વહેલા ઉઠતા હોય ને તો બપોરના હોઈ જાય. ચલો વિડીયો શૂટ થાય છે. જો લાઇટિંગ ત્યાં અંદર ગોઠવી છે. નવા શેરુભાઈ જો જોવા નીકળો. આ બે જોવા આવ્યા. આ છે રાતનો નજારો સેન્ટ મેરી સ્કૂલનો. આનો પ્રોગ્રામ છે આવતીકાલે છે, અને તેનું 9 વર્ષ આવે છે એ માટે આ બધું ગોઠવું છે. રીતના આપણે દિવાળીમાં કરીએ લાઇટિંગ ને એ રીતનું. તો આ ક્રિશ્ચન લોકોનું 9 વર્ષ છે, તો મેરી ક્રિસમસ છે. તો એ લોકોએ જો આખી સ્કૂલ શણગારી લાઇટિંગથી. આ 4 દી થયાનું. જોવો વાહનોની ભીડ. અને 5 વાગ્યાના લોકો ચાલુ થઈ ગયા આવવાનું, અને હજે પણ જો આવે છે. રાતના લાસ્ટ 11:30 વાગ્યા સુધી આ પ્રોગ્રામ રહેશે. ઘણાના મા બાપ અને ઘણા ઇન્વેન્ટર પણ હોય મારા જેવા ગોખા. આ બધા સ્કૂલના કદાચ મા બાપ અને છોકરાઓ સ્ટુડન્ટ હોય. તો જો એન્ટ્રી થાય પણ કેની થતી હોય ખબર નહીં. કોઈ વીઆઈપી એવું ગેસ્ટ હોય બારોબારથી થાય છે. હા, 11:30 લાસ્ટ હશે. અને એમાં છે જો કેન્ટીન, જ્યાં પાણીની બોટલ અને નાસ્તો મળશે. અને આ લોકોને પણ 11:30-12 વાગ્યા સુધી તો રહેવું પડે, તો છોકરા કદાચ ભૂખ્યા થાય તો એના માટે થઈને દર ફેરે આ 10 વર્ષેથી આવો પ્રોગ્રામ.
રુદ્ર ભણતો ને ત્યારે કેજીમાં, ત્યારે થયો તો લાસ્ટ આવો પ્રોગ્રામ. બેઠો ના આમ જોઈ હાલે સાંભળે છે. આમાં આખું પોરબંદર અટાણે લગભગ બધા માણસો છે જ. કોકા જવું હે કે નહીં હોય, બાકી મોસ્ટ ઓફ પોરબંદર જ આખું આજે આવ્યું એવું જ લાગે. અને આનો પ્રોગ્રામ આજે તો 10 વર્ષે થયો આવો પ્રોગ્રામ, આ મોટે પાયે. અને જોરદાર પ્રોગ્રામ હોય ત્યારે તો આટલા બધા માણસો આવે છે. 6 થી 11:30 લાસ્ટ આ બધું પૂરું થશે, બંધ થશે એમ. અને જો બધા વ્યવસ્થા, જો ગાડીઓ ઓલી સાઈડ જાય છે, આ અહીંયા બાઇક, વहाँ પર બાઇક, બધી વ્યવસ્થા છે જ. સ્ટુડન્ટ પણ આવે, સ્ટુડન્ટના પેરેન્ટ્સ પણ આવે છે પ્રોગ્રામ જોવા માટે. જો કેમેરો અહીંયા ચાલુ છે અત્યારે, આખી સ્કૂલનું ઉતરે છે, જે પણ બહારનું અને અંદરનું બંને શૂટ થાય છે આ કેમેરા દ્વારા. ઘણી બધી પબ્લિક છે એ નીકળવા માંડી જોઈ. અને ઘણી બધી લાસ્ટ છેલ્લે સુધી જોશે પણ. ગયા અને પૂરો થઈ ગયો પ્રોગ્રામ, અને ઘણા બધા જો નીકળી ગયા. ઘણા બધા જો જે જાય છે, ઘણા બધા તો નીકળી પણ ગયા. ચાલો શેરુભાઈ જોઈને આસનમાં બિરાજી ગયો. હમણાં લાઈટ બંધ કરી દે એટલે એ હુઈ જાય. રુદ્ર સુઈ ગયો અને હવે હું પણ હમણાં